વાત નહીં કરવાની. કેમ કે બધાને ખબર પડી જાય આપણે બી ચોર જ છીએ. આપણે હિન્દી વાત નહીં કરવાની. આપણે ગુજરાતીમાં આપણી માતૃભાષામાં વાત કરવાની. હા, બાકી આપણે બાર ગામમાં ચોરી કરવા જાય ને ત્યાં હિન્દી બોલવાનું. બે દાડાની ચોરી આટલી થઈ. હજુ જો આપણે 5-6 દાડા જશું ને એટલે ઢગલો થઈ જશે. એટલે કોક ને વેકી મારવાની આપણે. આ જવું હો नया साल है આ જવું છે. આ દોડતો ને ડોફા તું કાલ પડી જતો કેવું વાગ્યું હતું ખબર છે ને? वो खड़ा साथी देती गरी હા, એટલે આ દોડવાની આપણે સીધી ચાલે જ જવી. જો સામે ઈટું થપ્પો છે. बाजू ઉભો રહેજે, જોડ લેજે. કોઈ હોય ને આજુબાજુ. कोई नहीं આ તો નહીં, દોડજે. दौड़ दौड़ ભાગ કોઈ ના दौड़ 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 જો એક અને બે કેટલી થઈ ઘણી લાલ ફટાફટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગઈ. ત્રણ દાડાની 3 દાડાની 12. એટલે આપણે હજુ કેટલી લાવતા છે ગણતરી કરા. ચાર ચાર 4 બે તું લાઈન બે હું લાવ એટલે હજુ 12 છે ને, હજુ 12 લઈ આવી એટલે 24 થઈ જશે. ના હજુ આજ નહીં જવું. એક ને એક દાડા બે ચોરી કરશું ને તો આપણે પકડાઈ જઈશું. આમ છે ને આપણી છે ને બધાને ખબર છે કે આપણે હિન્દી બોલવી છીએ પણ આપણે ગુજરાતી ચોર છીએ. હવે રેતીની કોથરી એટલે કોથરી ગોતતા હું ના એકલો નહીં જવું. હું એક જાઉં એકલા ના જવું. અલ્યા એટલે હું આવી ફોરેન પોલીસ આવીને મને પકડી જતી હોય તો એમ પડે તું તો માર ખાધા વગર મને તો ચો માર યાર. મને તો વિચારીને દુખાય આખું શરીર. એટલે હે ને એકલા નહીં જાય બે ભાઈ આપણે બંગલો ખરીદી લીધો હો. 3 ગાડીઓ 50 વીઘા જમીન. હવે આપણે કઈ કરતું નહીં. ઈટુની ચોરી આપણે બહુ કરી. રેતી એ બહુ ચોરી. હા, જગની ચોરી કરવી જગ કાંવલા બે સટલિયું અને કોલી ગાડી પડી ને એની પણ મારી નજર જાય. એ તો ના થાય આપડા બેહીન કોઈ ના વાગે. એ વાત તારી સાચી નહીં. એટલે આપણે જગ જ ચોરવી. જગ પસા હોય ભેગા કરીને એ જ જગ્યાએ વેકી મારવાના. એટલે એમને શું કાં તો બહાર હિલાઈને વેકા એમને પાણી ભરવા થાય ને આપણે ચોરવા થાય. આપણને આપણા જગ્યા એમને થાય પાછા આપણી કાંઈ આવશે. આપણે ચોરી કરવાના અને એમને ખરીદવાના. એમને પણ આપણે ખબર ના પડવી જોઈએ કે આપણે બી ચોરી. અને આપણે હિન્દીમાં જાણ વાત કરવાની તને ખબર ને. આપણે બે એકલા બેઠા હતો તે બાકી તો આપણે ગુજરાતી આપણને બધી ભાષા આવડે. મરાઠી ગુજરાતી ગુજરાતમાં રહી ગુજરાતી આપણે ગુજરાતમાં હોય ને ત્યાં તે ગુજરાતી. બાકી આમ મધ્યપ્રદેશ બાજુ જવી ને આપણે ચોરી કરવા તો આપણે બધું બોલવાનું કેમ છે ને કેમ એમ બધું આપણને જે આવડતું હોય બોલી જ જવાનું. આપણે ઓલા જગ ચોરવા જવાનું. આમ જેવું કામ છે. ના આમ ના આમ જેટલા દાડા મને કીધું નહીં યાર. આપણે કે પાર્ટનર એટલે ગમે તે ફરવા નીચે બહુ મસ્ત કરેલા. કોની રિક્ષા? મને તો વાગી ગઈ ખાંધી જવી. લોકો 2 જણા તો આપણને લગભગ જોતા જ હતા. પોલીસને ફોન ના કરે સારું. પણ એમને છે ખબર આપણે ચોરી. એમને તો એમ જ છે કે આપણે હે ને 12 ગામના આવેલા. એમને આમ આપણે હિન્દી જ બોલવાનું. પોલીસ હોય ગમે હોય આપણે હિન્દી જ બોલવાનું. કેમ કે એમની નજરમાં આપણે પોલીસનો બાપ એમની નજરમાં આપણે 12 ગામના છે. ભાઈ આ તો રાતનો સમય છે. ચાલ આપણે કેદુડાના પ્લાન્ટે નહીં છે. હાલો આપણે પ્લાન્ટે જઈએ. હાલ
ભાઈ આપણા 5 જગ હતા એ ક્યાં ગયા? એકમાં આપણી લેતી અને આ શું થયું? આપણા 5 જગ હતા એમાં ક્યાં ગયા? એ નહીં ખબર. વડે હું પોલીસને ફોન કરું. ના ના આપણી લેતી ઈટે ખૂટે છે. તો હવે ફોન કરું. હાલો હાલો હા સાહેબ. હાલો હા હા ચોરી થઈ છે, જલ્દી આવો. હા રે હવે આવે છે 10 મિનિટમાં આપણે આ ઉભા રહેવું. હા હા આવીએ છીએ, તમે ચિંતા ના કરશો. હા 10 મિનિટમાં પહોંચ્યા. એ હાર હાલો. 1 hour later. તમે ચિંતા ના કરજો, ચોરને અમે પકડી પાડીએ છીએ. ઠીક છે. સારું ચાલો જાઓ. અમે જઈએ ગોતવા. સારું જાઓ. ચાલ આ મંદિર છે, અહીંયા જોઈ લઈએ. અહીંયા તો ના સંતાનો હોય. જોડ. તું આ બાજુ ચેક કરતો, હું અંદર ચેક કરી લઉં. ના એ તો નથી કોઈ. અહીંયા તો સામે એક 44 છે, અહીંયા ના હોય તો ત્યાં જોઈને આવીએ. 44 ફરતે કાંટો મારી દે, હું અંદર ચેક કરી લઉં. હું નીચે જોઈ લઉં તું ફરી તું 44 નો ફરતો આંટો મારી દે, હું નીચે જોઈ લઉં. અહીંયા તક ના સંતાણા હોય. આ તો નથી ચોરા. હું 44 માં જોઈ લઉં. આ એક કોકનો પગ દેખાય છે. એ આવી ગયા. પેલી બાજુ જા, પેલી એ આવી ગયા. ઉભા રહો. પકડી જા રહો. હું રામનો ફોન કરીને કહી ચાલે. દઉં. ચલો જ્યાં ચોરી કરી ત્યાં હાલો. હું ફોન કરીને કહી દઉં. હાલો હવે તમારા ચોર પકડી ગયા છે. ત્યાં ઉભા રહેજો. અમે ત્યાં લઈને આવીએ છીએ. પેલા પૂછીને આવીએ તેટલી ઈડળીની રેતીની ચોરી કરી હતી. વાહ એ હા બોલો, કેટલી ઈટડીની ચોરી કરી હતી? જો આ બંગલો છે, હા એ બનાવવા ઈટીઓની હા. અને જેતીની ચોરી કરી હતી. અને ઓલા જગ રે ના સાહેબ અમે વેકી ના 3 ગાડીઓ લીધી. ચોરી કેમ કરી? પછાવી ગયા જમીન. હા પસાવી દાદા જમી. કેમ ચોરી કરી? કેટલી ઈટડીની ચોરી કરી એ કેવું? ઈટડીની ચોરી કેટલી કરી? ઈટડીની ચોરી એ તો અમે ગણી નહીં. જેતીન ખેલ્યું નહીં. લગભગ અમે જેતીન ખેલ્યું તો સાહેબ સુરતમાં અમે 12 ઈંટની ચોરી કરી હતી. કેમ? હે કેમ? 12 ઈંટની ચોરી કરી હતી. જ્યાં વાઘ છે. ચોરી કરો. હેલો પ્રાંતા આવો. સાહેબ વાઘ પકડું. કેટલી ચોરી કરી હતી તમે? અમે આ જો ગાડી બધું ચોરી નહીં કરી. અરે મારો છે પેટમાં. સાહેબ વાઘ સાહેબ વાઘ. દોડીશ નહીં. જો ચાલ. ઓલા આ તો અમારા ગામનો લલો હ અને દોડી હ. હાલો એમના બનો. अरे હવે આગળ લઈને આવો. कैसे हो भैया कैसे हो हमको पहचाना હા પહેચાન પછી કરી. સાહેબ સાહેબ કેટલા જગની ચોરી કરી? સાહેબ આને છોડી દો, આ તો અમારા ગામના જ છે. हाँ बोलो ना साहेब को. માફી માંગ લ્યો. अरे हम चोरी नहीं करते हम कैसे माफी मांगेंगे માફી માંગો. हम माफी नहीं मांगेंगे. हमने पैसे नहीं वाले हमारे 5 जग से कौन ले गया? हमको क्या पता कहाँ ले गया हमारी रेती और ईंटों भी ले गया है. तो कैसे झूठ बोल रहे हो कि मैंने नहीं ली? सर आप कानूनिया में कहाँ बात कर रहे हो? मैंने क्या बोला उसको? इसने बोल जल्दी बोल. कुछ नहीं, सर इसको कुछ नहीं बोला. રાવ પર. उसने माफी मांगो.
જો પણ ખબર નહીં પડતી એટલે હે ને આપણે સાનામાના હે ને આમના સાહેબને ફોલે ને 1 લાખ રૂપિયાની તોડ કરાવી નાખી. માફી માંગો અમે સમાધાન કરી નાખી. हम समाधान कर लेते हैं और फिर आपको जो 5,000 तोड़ रुपया करना है, થાય 5,000 સર હમ સમાધાન कर लेते हैं. 5,000 रुपया आपको जो तोड़ करना है वो कर लो. कितना करना है 1 लाख भाई हम तो तुम्हारे गांव के हैं, कुछ ज्यादा कम नहीं रखो होगा. यार, कम रखो. नहीं हम कम नहीं रखेंगे. तो कल आपको दे देंगे. ठीक है. चलेगा ना? हाँ चलेगा? चलो. कल सुबह कल सुबह नहीं देना तो मेरे को कॉल कर देना. हाँ ठीक है जाने दो ना यार. माफी मांग लेंगे. माफी मांग के चले जाओ. नहीं माफी तो माफी नहीं तो मांग मांगेंगे. यार. 1 लाख समाधान तो हो गया. कल अब 1 लाख माफी क्यों उसको दे मांगी? देना. ठीक है जाओ ठीक है. जाओ. अब पुलिस જો કાલે મેં પૈસા ના આપે ને તો ફોન કરજો અમે ત્યાં જઈએ. સારું રામ 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 રામ. રામ રામ કાલ ફોન કરજો પૈસા ના આપે તો. સારું ઠીક છે. ચલો પૈસા ના આપે એટલી વાર આપણે સાહેબને ફોન કરશું. સારું આ સાલ આપણે હવે અત્યારે ઘરે જઈએ. માર ભાઈ ખબર જ નહીં પડતી તને તો યાર. શું એટલે પોલીસ વાળા ને આપણા ગામના હતા. મેં તને કીધેલું છે આપણા ગામના હોય ને તારે હિન્દી બોલવાનું તારે. તું ગુજરાતી બોલતો હતો? ના હું તો આવ્યો એટલે હિન્દી જ બોલતો તો મને ખબર પડી આ ગામના એટલે જો તને કહી દઉં આજ ભલે આપણા આમને લાખ રૂપિયા લેશે કાલ પણ એ જ હાજે જો હું એમનું હે ને 1.5 લાખ રૂપિયાની વસ્તુ ના ચોરું ને તો મારું નામ બદલી નાખે. ફોન બોન બધું લઈ જ લ્યો. એટલે ફોન બોન શું એમને તો પાડ લેવી નાખા. એવું લાગે તો એમની કિતની કાઢ લેશે એક બે ને એક કાઢી ઓલો એટલે પાંચ. નાનો બઠિયો હતો ને હમ. એને તું પાડવો. નાના બઠિયાવાળાની હારી કિતની થશે બે ની ને એટલે બે ની એક કાઢ લે એટલે બે કિતની એટલે 10 કરોડ રૂપિયા તો આપણે આવી જશે આરામથી. 5 એટલા. કરોડની. હજુ 2-3 બંગલા ને એવું ખરીદ લેવી હમ. 4-5 ગાડી અને 2-3 મેટાડોર ને સગડો ને બધું ખરીદ લેવું ચાલતા ને